અમદાવાદમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. પરંતુ આ ક્રેઝનો ગેરફાયદો ઉઠાવીને ટિકિટોનું બ્લેક માર્કેટિંગ જોરશોરથી શરૂ થયું છે. જે ટિકિટના મૂળ કિંમત ₹2,000 છે તે સોશિયલ મીડિયામાં અને અન્ય માધ્યમો દ્વારા ₹15,000 સુધી વેચાઈ રહી છે. મેચના કલાકો જેમ જેમ નજીક આવે છે તેમ તેમ આ ભાવમાં હજી પણ તોતિંગ વધારો થવાની શક્યતાઓ છે, જેના કારણે સામાન્ય ચાહકોમાં નિરાશા જોવા મળી છે. છતાંય મેચ જોવાની ઘેલછામાં અનેક લોકો ઊંચા ભાવે પણ ટિકિટ ખરીદવા મજબૂર બન્યા છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 8 માર્ચે ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડની ફાઇનલ મેચ યોજાવાની છે. અત્યારે ટિકિટ મળી રહી નથી, જેના કારણે કાળા બજારીઓ સક્રિય થયા છે. અગાઉથી સંગ્રહ કરીને મેળવેલી ટિકિટ અત્યારે બ્લેકમાં બજારમાં વેચવાની શરૂ થઈ છે. એજન્ટોનું કહેવું છે કે જેમ જેમ સમય નજીક આવશે તેમ હજુ ભાવ વધશે. T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાવાની હોવાથી ક્રિકેટ રસિકોમાં ભારે ગાંઠપણ પણ જોવા મળી રહ્યું છે. ઓનલાઈન ટિકિટો ગણતરીના જ મિનિટોમાં સોલ્ડ આઉટ થઈ ગયા બાદ અનેક લોકો બ્લેકમાં ટિકિટ ખરીદવા મજબૂર બન્યા છે. કાળાબજારી કરનારા તત્વો સોશિયલ મીડિયા અને સ્ટેડિયમની આસપાસ સક્રિય થઈ ગયા છે. જોકે પોલીસની આ કાર્યવાહી બાદ આવા તત્વોમાં ફફડાટ પણ વ્યાપી ગયો છે.